તો અમરેલીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે કાર્યવાહી થઈ રહી છે। દારૂ વેચાણ, ગેરકાયદે ખનન સામે કાર્યવાહી। અમરેલી પોલીસના અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। તો શેત્રુંજી નદીના પટમાં પોલીસે દરોડા પાડ્યા। રેતી ચોરી કરતા ટ્રેક્ટર, ટ્રક સહિતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। જાફરાબાદના મોટા માણસામાં દારૂની ભઠ્ઠી પણ ઝડપાઈ। નદી કાંઠે દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ છે, જ્યાંથી 91 લીટર દારૂ બનાવવાના આથાનો નાશ કરવામાં આવ્યો। તો દારૂ બનાવનાર મહેશ બારૈયા સામે ગુનો દાખલ કરાયો છે। સંવાદદાતા યોગેશ કાનાબાર અમારી સાથે જોડાઈ ગયા છે। યોગેશ, ગેરકાયદેસર ખનનની સાથે સાથે દારૂની ભઠ્ઠી પર ઝડપાઈ છે, શું વધુ માહિતી મળી છે? જી પ્રીતિ, અમરેલી જિલ્લામાં દારૂ, રેતી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લાવવા માટે અમરેલી જિલ્લાની પોલીસ એક્શન મોડમાં આવી છે। એસપી સંજય ખરાટ દ્વારા દારૂ અને રેતી પર દરોડા પાડવાના આદેશ આપવામાં આવતા પોલીસે આ કાર્યવાહી કરેલી છે। અમરેલી જિલ્લામાં લીલિયા, સાવરકુંડલા, શેત્રુંજી નદીની પટમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા વાહનો જપ્ત કર્યા બાદ જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામની નદી કાંઠે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર નાગેશ્રી પોલીસ ત્રાટકી હતી। દેશી દારૂની 91 લીટર દારૂ બનાવવાનો આથો, ગેસના બાટલા સહિતની સામગ્રીઓ મુદ્દામાલ સાથે જપ્ત કરી છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે યોગેશ। તો ખાસ પહેલા રેતી ચોરી ઝડપાઈ પછી નદી કાંઠે ચાલી દારૂની ભઠ્ઠી પણ જપ્ત કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ કેરબામાં જે દેશી દારૂ બનાવવા માટે જે સામાનનો ઉપયોગ થાય છે તે સામાનનો પણ નાશ કરવામાં આવ્યો છે। અહીં નદી કાંઠે ગેરકાયદેસર ખનન તો થઈ જ રહ્યું છે, પરંતુ અહીંયા દેશી દારૂની ભઠ્ઠી પણ ધમધમી રહી હતી। ત્યારે હાલમાં જે માહિતી મળી રહી છે કે અમરેલીના એસપી દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા। અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવામાં આવી।